નમસ્કાર દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ. આજે આપણે લીડ મહુવા ન્યૂઝ ચેનલમાં એક એવી વાત કરવાની છે કે જેમાં શિક્ષણ થકી ઉજળું થવું, શિક્ષણ થકી આગળ વધવું, તેની વાતને લઈ આજે હું નૂતન વિદ્યાપીઠ ખાતે આવ્યો છું. નૂતન વિદ્યાપીઠમાં એક અભ્યાસ કરતો વિદ્યાર્થી રુદ્રપાલસિંહ સોલંકી કે જેણે હમણાં જ લેવાયેલી પ્રખરતા શોધ કસોટીમાં 99.99 PR મેળવી સમગ્ર ગુજરાતભરમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આવા સારા પરિણામને લઈ રુદ્રપાલસિંહ સોલંકીએ પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને શાળા પરિવાર એટલે કે નૂતન વિદ્યાપીઠ મહુવાનું અને સમગ્ર ભાવનગર જિલ્લામાં અને ગુજરાતભરમાં એક નામ ઉજળું કર્યું છે અને શિક્ષણ થકી તે હજુ પણ આગળ વધે તેવી શુભકામના પણ આપણે પાઠવશું. તો ચાલો આપણે રુદ્રપાલસિંહ સોલંકી સાથે વાત કરીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષા હમણાં જ લેવાઈ પ્રખરતા શોધ કસોટી, તેમાં મહુવા શહેરની નૂતન વિદ્યાપીઠ શાળાનો વિદ્યાર્થી રુદ્રપાલ જે ગુજરાતભરમાં છઠ્ઠા ક્રમે અને ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમે આવી અને 99.99 PR મેળવ્યા છે. ત્યારે આપણે રુદ્રપાલસિંહ સાથે જોડાઈ અને તેની સાથે વાત કરશું. અને પ્રથમ આપણે રુદ્રપાલને અભિનંદન આપીએ અને શુભકામના આપીએ કે આવા સારા પરિણામ લાવવા બદલ. શુભકામના ખૂબ ખૂબ આપને. રુદ્રપાલ, આપ અમને એ જણાવશો કે આવું સારું પરિણામ આવ્યું છે આપનું, અને તમારી અને નૂતન વિદ્યાપીઠ ખાસ કરીને શાળાની કેવી મહેનત છે અને અહીંયા આયોજન અને તમને માર્ગદર્શન કેવું મળે છે શાળામાં, તો જણાવો અમને. શાળામાં પહેલા તો જ્યારે ભણતા ત્યારે બધા સાહેબો અમને ભણાવે, જ્યારે ન સમજાય 2 વાર પૂછે 3 વાર પૂછે, ના નથી પાડતા ને બધી વાર એના જવાબ આપણને આપી દે, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી સમજાવે. વચ્ચે વચ્ચે લેક્ચરમાં એવી નવી પ્રવૃત્તિ કરાવે, કોક વાર આપણે નવી વાતો કે જોક્સ કરાવે, એટલે કંટાળો ન આવે, ટૂંકમાં અભ્યાસ દરમિયાન કંટાળો ન આવે, એવી આમ રસ જાગે આપણને ભણવામાં. આપણને જ્યારે ભણવામાં રસ હોય ત્યારે જ આપણે આગળ વધીએ કે એવું કહે છે. 100% રસથી આપણને આમ રમતા બધું આવડી જાય. એ રીતે એ કાર્ય અમારા શિક્ષકો કરાવે છે, એના લીધે અમારા પરિણામ આવ્યું. અને એક એ વાત જણાવો કે આ જે તમારી પરીક્ષા હોય ત્યારે આ શાળાનું આયોજન કેવું હોય છે અને માર્ગદર્શન તમને કેવું આપે છે? જ્યારે પરીક્ષા આવવાની હોય ત્યારે એના આપણને કઈ રીતે પરીક્ષામાં લખશું, ડર ન લાગે એ માટે પહેલેથી પેપર લઈને મોડલ પેપર 2-3 વાર આપવામાં આવે, પ્રેક્ટિસ કરાવવામાં આવે. એનાથી આપણને અંદર અનુભવ થાય કે કઈ રીતનું વાતાવરણ હશે પેપર માટે, કોઈ દિવસ બીક ન લાગે પેપરમાં. ને વીકલી અઠવાડિયામાં 3 વાર પેપર લઈ એટલે આપણને ફિયર બધો ડર વયો જાય, એ બધું આપણને આવડી જાય. એટલે માર્ગદર્શન સમયસર યોગ્ય માર્ગદર્શન ને આયોજન તો છે જ નૂતન વિદ્યાપીઠનું. આભાર રુદ્રપાલભાઈ. પ્રખરતા શોધ કસોટીમાં સારું પરિણામ આવ્યું છે ત્યારે તેના પિતાને મળવું પણ ખૂબ જ જરૂરી છે. તો આપણે રુદ્રપાલના પિતાને મળી તેમનો પરિચય મેળવીએ. જણાવો અમને કે આપ શું કરો છો અને આપ તમારા પુત્ર વિશે જણાવો. હું રાજુલા તાલુકામાં અમરેલી જિલ્લામાં પ્રાઇમરી શિક્ષક તરીકે જોબ કરું છું છેલ્લા 16 વર્ષથી, અને અહીંયા મહુવા રહું છું 10 વર્ષથી. એટલે ટૂંકમાં રુદ્રપાલને અભ્યાસ અથવા તો શિક્ષણનું વાતાવરણ ઘરમાં મળી રહી છે. જ્યારે નાનો હતો ત્યારથી હું 1 થી 4 માં ભણતો ત્યારે હું ઘરે પરીક્ષા આવવાની થાય એટલે મારી રીતે ટેસ્ટ કાઢી લઉં પેપર, અને પછી હું ચેક કરતો ઘરે ટેસ્ટ આવતા પહેલા. અને ઘરે જઈને ગણિતમાં પહેલેથી બહુ રસ છે અને મને ગણિતમાં થોડો રસ વધારે છે, એટલે ગણિત એનું અત્યારે સારું છે. હવે આ રુદ્રપાલનું જે પરિણામ આવ્યું છે પ્રખરતા શોધ કસોટીમાં 99.99 PR આવ્યા છે, તો તેની મહેનત અને શાળાનું આયોજન અને શાળાની મહેનત વિશે તમે શું કહેશો? એ કોઈ પણ પરીક્ષા આવે સ્કૂલ બાબતથી કહેવામાં આવે કે ભાઈ ફોર્મ ભરવાનું છે, એટલે ઘરે આવીને તરત કહે કે મારે ફોર્મ ભરવું છે. કોઈ પણ પરીક્ષા આવે એટલે એને રસ જાગે છે કે મારે પરીક્ષા દેવી છે અને પરિણામ સારું લાવવું છે. અને અહીંનું શિક્ષણ સારું છે, અહીંના તરફથી વારે ફોન પણ આવે છે કે વાલીને, મને, મારા વાઈફને, કે ભાઈ બાળકને તકલીફ હોય કોઈ પણ વિષયમાં તો તમે રૂબરૂ મળી શકો છો, ક્યારેક સ્કૂલ સમય બાદ પણ ફોન કરી શકો છો, ઘણા શિક્ષકોનો નંબર પણ છે. તો આપણે ધ્યાન રાખીને એને વારે ફોલોઅપ લઈ શકીએ છીએ કોઈ પણ વિષય પ્રત્યેનું. એટલે નૂતન વિદ્યાપીઠ શાળા છે એ સક્રિયતાથી તમામ કામકાજ અથવા શિક્ષણનું કામ કરે છે, એવું કહી શકાય ને? હવે બીજી વાત એવી છે કે આવું સારું પરિણામ રુદ્રપાલનું છે, પરિણામ છે, મહેનત તો બરોબર છે, પણ પારિવારિક તાલમેલ પણ હોવો જરૂરી છે અને પારિવારિક યોગ્ય વાતાવરણ પણ હોવું જરૂરી છે.
ત્યારે તેને લઈને તમે શું કહેશો? ઘરમાં હું એકલો શિક્ષક છું, મારા ઘરના પણ પીટીસી કરેલા છે અને આ વખતે જે ટેટની પરીક્ષા આપી એમાં ઘણું ખરું ગણિતનું આ છોકરાએ એને શીખવાડેલું છે. એટલે એના મમ્મી હા, પાસેથી એના શીખતો. મમ્મીને એણે શીખવાડ્યું છે. પહેલા તો શીખતો પણ અત્યારે મમ્મીને એણે ગણિતનું શીખવાડ્યું એટલે એનું ફાયદો થયો છે આ ટેટની પરીક્ષા. પણ આવું પરિણામ તો આવે જ ને, મમ્મી શીખવાડતા હોય, હા. પપ્પા શિક્ષક છે અને શાળા, હા હા એટલે આવું પરિણામ સારું કહેવાય. આભાર તમારો. પ્રખરતા શોધ કસોટીમાં રુદ્રપાલનો જે સારું પરિણામ છે તેને લઈ શાળા પરિવારની મહેનત તો ખરી જ, પિતાનું માર્ગદર્શન પણ ખરી, પણ તેનો તમામ શ્રેય રુદ્રપાલની માતાને પણ આપવો જ પડે આપણે. ત્યારે આપણે રુદ્રપાલ સોલંકી છે તેમની માતાને મળીએ અને રુદ્રપાલના શિક્ષણ અને તેમના પરિણામ વિશે આપણે તેની સાથે વાત કરીએ. તો તમે જણાવો બેન કે રુદ્રપાલનું પરિણામ જે છે તેને લઈ તમારા પરિવારમાં અથવા તો તમારા વિષયથી તેમને શિક્ષણને લઈ કેવો સહકાર મળે છે? રુદ્રપાલને પહેલેથી જ ભણવામાં તો બહુ રસ, ગણિત છે, બાકી બધા વિષયોની અંદર બહુ રસ. એટલે એ મહેનત એની રીતે જ કરે. મારે ખાલી એને કેવું જ પડે કે તું થોડું ધ્યાન આપે એટલે એ બેસી જાય લેસન કરવા. એની રીતે સ્કૂલનું જે પણ હોય તૈયારી કરવાની હોય એ પણ જાતે કરી દે. અને આ નૂતન જે વિદ્યાપીઠની અંદર જ્યારથી મૂક્યો છે ને એ પહેલા પણ ટ્યુશન નતો કરતો અને પછી આમાં મૂક્યા પછી ટ્યુશનની તો એને જરૂર પડે એવી છે જ નહીં. એટલે નૂતન વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થી ભણતા હોય ટ્યુશનની જરૂર રહેતી નથી. ટ્યુશનની બિલકુલ જરૂર રહેતી નથી. તો તમારો તમારો પુત્ર છે રુદ્રપાલ, એ કેટલા વર્ષથી શાળામાં અભ્યાસ કરે છે નૂતન વિદ્યાપીઠમાં? ધોરણ 6 થી અહીંયા આ સ્કૂલની અંદર. અત્યારે ધોરણ 9માં છે, એટલે લગભગ 3-4 વર્ષથી તો અહીંયા અભ્યાસ કરે છે. હા. તો નૂતન વિદ્યાપીઠ છે જે શાળા મહુવાની, તેને લઈ તમારો અનુભવ અને શાળા વિશે તમે શું કહેશો? શાળા વિશે તો કઈ કહેવા જેવું જ નથી. એ શાળા એટલી બેસ્ટ છે. હજી એને 11-12 સુધી અહીંયા ગાડી જ મારે રાખવું છે. એમ છે. હા. હા, આભાર બેન.